કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 29/5/2026 અને વાર થયો મિત્રો આજે શુક્રવારનો દિવસ. વીકલી ટ્રેડિંગ સેશનનો છેલ્લો દિવસ. એકચ્યુઅલી મિત્રો આજે શુક્રવારે આપણે બધા જાણીએ છીએ જય જય શ્રી સંતોષી માતાને આજે યાદ કરવાનો દિવસ, માતાજીનો દિવસ, ખરું મિત્રો? હવે 2-3 દિવસથી થોડું સમયનો અભાવ અને હું પોતે પણ બહારગામ ગયેલો, એટલે બહારગામ ક્યાંય વિડીયો બનાવવા માટેનો સમય, અનુકૂળતા અને સ્થાન વ્યવસ્થિત ન મળવાના કારણે હું વિડીયો બનાવીને મૂકી શક્યો નથી. જેથી કરીને મારા જેટલા પણ સબસ્ક્રાઈબર્સ અને ચાહક વ્યુઅર્સ છે એ બધાને મારા તરફથી ખૂબ ખૂબ માફી માગું છું. બીજું મિત્રો, સમય અમુક વખતે મિત્રો આમ તો રોજે રોજ વિડીયો આવતો હોય છે, હું ઘરે હોઉં ત્યારે, પણ ક્યાંક જ્યાં જેવું હોય ત્યાં આપણે જવું પણ પડતું હોય છે અને એના કારણે આપણે 2-3 દિવસ બહારગામ હતા, એના કારણે આપણે આ બનાવી શક્યા નથી. મિત્રો આજે સ્પેશિયલ વિડીયો આજથી આપણો હવે રેગ્યુલર ચાલશે. અને મિત્રો પહેલાં તો જોઈ લઈશું કે ગઈકાલે બજાર કેવું જોવા મળ્યું. ગઈકાલ તો રજા હતી, પણ પરમ દિવસે બજાર કેવું રહ્યું એના ઉપર થોડી આછી પાતળી માહિતી લઈશું. આજે બજારમાં ગેપડાઉનમાં શું કરવું એના ઉપર થોડું ફોકસ કરીશું. કયા કયા સારા સ્ટોક્સ ધીમે ધીમે બગલાની ચાલે હવે ટોપ પર જવા માંડ્યા છે, એ બધા સ્ટોક્સ ઉપર ધ્યાન દોરીશું તમારું, તો જેથી કરીને તમને મગજમાં બેસે કે ના સાલું પૈસા તો બને છે, પૈસા તો ચોરી છુપી બને જ છે, પણ એના માટે 3 વસ્તુ ધ્યાન રાખવાની. મેં તમને પહેલાં પણ કહ્યું હતું, એ પણ આજે ડિસ્કસ કરીશ, ખરું ને? પહેલાં જોઈ લઈએ નિફ્ટી મિત્રો 6 અંકના ઘટાડા સાથે 23,907 અંક બંધ જોવા મળી. સેન્સેક્સ 141 અંકના ઘટાડા સાથે 75,867 અંક બંધ જોવા મળ્યો. FII-DI નો ડેટા જોઈ લઈએ મિત્રો, તો FII બુધવારે 1,042 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી કરી, જ્યારે DII 3,821 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી. વધનારા શેરો ઘટનારા શેરો પર ફોકસ કરીએ તો જેપી પાવર 19.6% તેજી, ATGL 13.4% તેજી, ભયંકર તેજી, ક્યુમિન્સ 11.2% ભયંકર, જી એન્ટરટેનમેન્ટ 10.5%, સિમેન્સ 8.8%, ફિનોલેક્સ કેબલ 8.4%, ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ 7.7%. આ બધા જ સ્ટોક્સ ભયંકર તેજી સાથે કામકાજ કરતા હતા. ક્યારે? બુધવારે. ઘટનારા શેરોમાં જો નજર નાખીએ મિત્રો, તો ટેકનો ઇલેક્ટ્રિકલ 10.7% નીકળી ગયો, જીઈ શિપિંગ 8.4% નીકળી ગયો, પોલી મેડિક્યોર 7.6% નીકળી ગયો, બ્લુજેટ હેલ્થકેર 5.9% નીકળી ગયો, ONGC 4.7% નીકળી ગયો, FSL ફર્સ્ટ સોર્સ લિમિટેડ જેને કહેવાય 4.6% નીકળી ગયો, MCX મલ્ટી કોમોડિટી એક્સચેન્જ 4.5% નીકળી ગયો, રેડિકો ખેતાન 3.9% નીકળી ગયો. તો આ બધા સ્ટોક્સ મિત્રો આપણે જોયા. હવે વાત કરીએ મિત્રો આજે કોલ ઇન્ડિયા ઉપર. કોલ ઇન્ડિયા ઉપર આજે ફોકસ રાખજો. કોલ ઇન્ડિયાનું રિઝલ્ટ ખૂબ સારું આવેલું છે અને કોલ ઇન્ડિયાનું આજેના શેરમાં પણ તેજી કદાચ થાય તો નવાઈ ન પામતા. એમાં સારા સમાચાર છે કોલ ઇન્ડિયા માટે. એટલે કોલ ઇન્ડિયા જો ચાલશે તો એનો સાથીદાર કયો? તો ભારત કોકિંગ કોલ, BCCL, ભારત કોકિંગ કોલ લિમિટેડ, એ પણ આજે દોડતો જોવા મળશે મિત્રો. તો આ બધા સ્ટોક્સ ઉપર થોડું ધ્યાન રાખજો, ખરું ને મિત્રો? હવે ફોકસ કરીએ આપણે મિત્રો. આજે ગેપડાઉન લગભગ 100 અંક ગિફ્ટ નિફ્ટી માઇનસ બતાવી રહી છે, ખરું ને? તો 100 અંક ગિફ્ટ નિફ્ટી માઇનસ બતાવી રહી છે, તો એ ગિફ્ટ નિફ્ટી જ્યારે માઇનસ ખુલે બજાર, તો આપણે ખરીદવું કે વેચવું એના ઉપર કોન્સન્ટ્રેટ કરીએ. તો મિત્રો અવશ્ય યાદ રાખજો, 23,700ની લેવલ નીચે ન જાય ત્યાં સુધી બાઇંગમાં ઊભા રહેજો. કોઈ ચિંતાનો વિષય નથી. બજાર કદાચ 24,000 ઉપર કુદાવે પણ ખરું, એની કોઈ ચિંતાનો વિષય નથી.
ખરું ને? બીજું કે ક્રૂડ ઓઇલ પણ અત્યારે હાલ ડાઉન ચાલી રહ્યું છે, એટલે બહુ જ શાંતિનો વિષય છે. 100ની અંદર છે, એટલે એક નેગેટિવિટી છે એ ત્યાં આપણને હાવી થતી જોવા મળતી નથી. એટલા માટે બજારમાં પોઝિટિવિટીના ચાન્સીસ વધારે છે. કદાચ ગેપ ડાઉન ખુલે અને ક્યાંક ને ક્યાંક બાઉન્સ બેક કરવાની કોશિશ કરી શકે છે મિત્રો. બીજું કે ધીમે ધીમે સારા સ્ટોક્સ બગલાની ગતિએ ધીમે ધીમે કોઈને ખબર ના પડે એમ ચોરી છુપી ચાલી રહ્યા છે, દોડી રહ્યા છે, વધી રહ્યા છે, હાઈ બનાવી રહ્યા છે. કયા કયા? અદાણી ટોટલ ગેસ લિમિટેડ 800 ઉપર બંધ આપ્યો, 500 600 500 600 ની વચ્ચે 3 વર્ષ 2 વર્ષથી પડી રહ્યો. ધીમે ધીમે બગલાની ચાલે નવો હાઈ બનાવી દીધો. જેપી પાવર આપણે આપેલું આ સ્ટોક્સ ટોપ 7 સ્ટોક્સમાં, જેપી પાવર યાદ હોય તો બરાબર ને? તો એ જેપી પાવર 20%ની તેજી. સારા સ્ટોક્સ હું તમારી સમક્ષ રજૂ કરું જ છું. તમારે ખાલી એમાં ડીપ મળે એટલે એન્ટ્રી લઈ અને લાંબા ગાળા માટે તેજીમાં ઊભા રહેવાનું. આખું ફિનોલેક્સ ગ્રુપ જુઓ, ફિનોલેક્સ કેબલ, ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ ધીમે બગલાની ચાલે દોડ્યા. બોમ્બે સ્ટોક એક્સચેન્જ જુઓ, બીએસસી ધીમે 3000 ઉપર નીકળી ગયો. 4000 ઉપર નીકળી ગયો. 2500ની આસપાસ આપણે માલ દબાવવાનું કહ્યું હતું. લીધા હોય અને કમાયા છો, નહીં લીધા હોય તોય ગભરાવાની જરૂર નથી. કશું ટ્રેન્ડ ચૂકી ગયા નથી અને કંઈ જ ઉતાવળ કરવાની જરૂર નથી. મિત્રો, કશું જ ના સૂઝે તો આ 4 સ્ટોક્સ તો અવશ્ય ધ્યાન રાખવાના. કયા 4? ઓએનજીસી ડીપ મળે ત્યારે લેવાનું. બુધવારે ડીપ મળ્યું છે, ઓએનજીસીમાં બાઇંગ કરી શકાય. ઓએનજીસી, પાવર ગ્રીડ, કોલ ઇન્ડિયા અને એનટીપીસી આ 4 સ્ટોક્સ એવરગ્રીન સ્ટોક્સ કહી શકાય. પીએસયુના મેજર સ્ટોક્સ, સીપીએસસીના ETF, જે સીપીએસસી ETF ચાલે છે એના મેજર સ્ટોક્સ કહી શકાય. એટલે આવા સ્ટોક્સ તમારા પોર્ટફોલિયોમાં રાખવાથી લાંબા ગાળા માટે એમાં પુષ્કળ પ્રમાણમાં ડિવિડન્ડ વધતા રિઝલ્ટ સારું મળે છે. ત્રીજું કે આપણે પહેલાં પણ કહ્યું હતું, આજે પણ કહ્યું અને આગળ પણ કહીશું કે મિત્રો, સારી સ્ટોક્સની અંદર એન્ટ્રી તમે કદાચ હાઈ લેવલમાં લેશો તોય ગભરાવાની જરૂર નથી. કયો સારો સ્ટોક્સ? તો વેદાંતા લિમિટેડ. આ વેદાંતા લિમિટેડને 260 267 જ્યારે મર્જરના સમાચાર આવ્યા અને મર્જરની ડેટ આવી ત્યારે 260 267 ચાલતો હતો. ત્યારે આપણે કહ્યું હતું કે દબાઈને માલ લો. અત્યારે 100 રૂપિયા ફેર થઈ ગયો, 350 ઉપર નીકળી ગયો. હવે આનાથી વિશેષ શું જોઈએ? તમે 260 રૂપિયાના 250 શેર લીધા હોય તો 1.25 લાખ રૂપિયા થાય. 1.25 લાખથી 1,35,000 જેવા. અને અત્યારે તમે વેચો 100 રૂપિયા ફેરમાં 500 શેર એટલે 50,000 રૂપિયા નફો થાય. કેટલો થાય? 50,000 રૂપિયા પ્રોફિટ. હવે 1.25 લાખમાં 50,000 રૂપિયા પ્રોફિટ કોણ આપે? ખરું જ મિત્રો? અને સારી કંપની, કોઈ ચિંતાનો વિષય નહીં, ડિવિડન્ડ પુષ્કળ આપે, પછી તમારે શું જોઈએ છે? આ જ વસ્તુ આઈટીસી ભલે અત્યારે ઠંડો છે પણ 2030 2035માં 300ની આસપાસ ચાલે છે. એ તમારે એવું લાગશે કે 300માં તો કેટલું પડી રહ્યું હતું, મેં લીધા જ નહીં. ભાઈ 700 થયો એટલે તમે એમ કહેશો કે અરે રે મેં તો લીધા હોત તો સારું. આ બધા ચાલવાના જ છે પણ કોણ સમજાવે? HUL
હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ 2300, 2500, 2200 ની આસપાસ ચાલે છે. 2100, 2200, 2300. આ 4000, 5000 જવાનું જ છે 2030-35 માં. પણ કોણ સમજાવે તમને? તમને ખબર છે, પણ ના, ઝડપી કમાઈ લેવું છે. 2027 પહેલા જ કરોડપતિ બની જવું છે. પણ બાજી ઉલટી પાડી દો છો તમે. 3 વસ્તુ મેં કહી હતી એ યાદ રાખવાની: ધીરજ, ધૈર્યતા, શાંતિ. કોલ પુટ ઓપ્શન નહીં કરવાનું, ઇન્ટ્રાડે નહીં કરવાનું અને એફ&ઓ નહીં કરવાનું. પુષ્કળ પૈસા મળશે. કેમ ન મળે? આ કમાવાવાળા જોઈએ, આમાં શાંતિ રાખવાવાળા જોઈએ અને ધૈર્યતા રાખવાવાળા જોઈએ. આવેશમાં આવે એ લોકો ના કમાય. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એ માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.